ડેનિસ કમલેશભાઈ આજગિયા ઝડપથી સ્ટેજના અગ્રસ્થાને આવશે. ડેનિસ કમલેશભાઈ આજગિયા ધોરણ 3 માં પ્રથમ ક્રમ ઉપર છે. એમને સન્માનિત કરવા માટે હું ગિરીશભાઈ રાઠોડને વિનંતી કરીશ. ગિરીશભાઈના હસ્તે ડેનિસ કમલેશભાઈ આજગિયાનું જ્યારે સન્માન કરવું છે ત્યારે ગિરીશભાઈ રાઠોડને વિનંતી છે કે ડેનિસ કમલેશભાઈ આજગિયાને સન્માનિત કરશે. ગિરીશભાઈ રાઠોડ. એમનું સન્માન કરવા માટે હું ચિંતનભાઈ આજગિયાને વિનંતી કરીશ. ચિંતનભાઈ આજગિયા. ચિંતનભાઈ આગળ ધોરણ 3 માં બીજા ક્રમ ઉપર છે હરમિત પ્રશાંતભાઈ આજગિયા. હરમિત પ્રશાંતભાઈ આજગિયા. એમનું પણ સન્માન કરવા માટે હું ચિંતનભાઈ આજગિયાને વિનંતી કરીશ. હરમિત પ્રશાંતભાઈ આજગિયા બીજા ક્રમ ઉપર છે. એમને પણ આપણે વધાવી લઈએ તાલીઓના નાદ સાથે. ચિંતનભાઈ આજગિયાના હસ્તે જ્યારે એમનું સન્માન થવા જઈ રહ્યું છે ત્યારે વધાવી લઈએ કે વાસાવડ ગામના પાદરમાંથી સન્માન થતા હોય જ્યારે આપણે આ સન્માનની ક્ષણના સૌ સાક્ષી બન્યા છીએ ત્યારે વધી આગળ ધોરણ 4 તરફ. ધોરણ 4 માં પ્રથમ ક્રમ ઉપર છે 97.29% સાથે ઓમ રીતેશભાઈ આજગિયા. ઝડપથી આંશી ચિરાગભાઈ આજગિયા. એમનું સન્માન કરવા માટે પણ હું અશોકભાઈ ચાવડાને જ વિનંતી કરીશ. અશોકભાઈ પોતાનું સ્થાન ત્યાં જાળવી રાખશે. આંશી ચિરાગભાઈ આજગિયા ઝડપથી સ્ટેજ ઉપર આવશે. એમનું સન્માન કરવા માટે પણ હું અશોકભાઈ ચાવડાને જ વિનંતી કરીશ. વધારે એમની આ સન્માનની ક્ષણને આપણે તાલીઓના નાદ સાથે આભાર. આગળ ત્રીજા ક્રમ ઉપર છે હરદીપ મહેશભાઈ આજગિયા 95% સાથે ધોરણ 4 માં તૃતીય ક્રમ ઉપર છે. આભાર. હવે ધોરણ 4 માં સરસ મજાની ટકાવારી લાવીને જેમણે સમગ્ર વાગા આજગિયા, જીયા કાંતિભાઈ સોલંકી, સૌર્ય ધર્મેશભાઈ આજગિયા, ધ્રુવ પરેશભાઈ આજગિયા, માહિક કમલેશભાઈ આજગિયા, પૂર્વ પ્રવીણભાઈ આજગિયા દરેક વિદ્યાર્થીને સન્માનિત કરવા માટે હું પ્રકાશભાઈ મકવાણા અને પ્રવીણભાઈ ચૌહાણને વિનંતી કરીશ. એમની આ સન્માનની ક્ષણે એકવાર તાળીઓના આપણે આપણા ધોરણ 5 તરફ આગળ. ધોરણ 5 માં પ્રથમ ક્રમ ઉપર છે કૌશલ પંકજભાઈ આજગિયા 96.43% સાથે. કૌશલ પંકજભાઈ ભગવાનજીભાઈ વનરા. એમનું સન્માન કરવા માટે પણ હું રામજીભાઈ આજગિયાને જ વિનંતી કરીશ. વધારેલી એમની આ સન્માનની ક્ષણને તાળીઓના નાદ સાથે રામજીભાઈ પોતાનું સ્થાન ત્યાં જાળવી રાખજો. રામજીભાઈ પોતાનું સ્થાન ત્યાં જાળવી રાખજો. રુદ્ર ભગવાનજીભાઈ વનરા 92.58% સાથે તૃતીય ક્રમ પર છે. આગળ 92.44% સાથે તૃતીય ક્રમ પર છે હાર્મી શૈલેષભાઈ આજગિયા. હાર્મી શૈલેષભાઈ આજગિયા અને એમનું સન્માન કરવા માટે ગોરધનભાઈને પોતાનું સ્થાન ત્યાં જાળવી રાખવા માટે વાંચા હીર છગનભાઈ સોલંકી અને નિલય ભારેશભાઈ સોલંકી દરેક વિદ્યાર્થીઓને વિનંતી છે કે એમનું સન્માન કરવા માટે ગોરધનભાઈ ચાવડાને વિનંતી કરું. ગોરધનભાઈના હસ્તે મારા 4 ભૂમિકાઓનું સન્માન કરવા જઈ રહ્યું છે ત્યારે વધારે લઈને આ સન્માનની ક્ષણને તાલીઓના નાદ છે.
સ્પર્ધાના ઇનામ તરફ ધોરણ 6 માં બીજા ક્રમ ઉપર છે યશવી હરેશભાઈ ચાવડા. યશવી હરેશભાઈ ચાવડા એમનું સન્માન કરવા માટે હું મનસુખભાઈ કાંજીભાઈ આજેકિયાને વિનંતી કરીશ. આગળ તૃતીય ક્રમ ઉપર છે ઓમ દીપકભાઈ આજેકિયા. ઓમ દીપકભાઈ આજેકિયા. સરસ મજાનું એટલું જ્યારે માનવ વધારે કારણ કે એવી ઉમદા વ્યક્તિ છે અમિતભાઈ ને તેમની આખી ટીમ. અને આ કોઈ સાંભળેલી વાત નથી, પણ મેં ખુદ અનુભવેલી વાત છે કે અમદાવાદની અંદર અમારા એક સગાની દીકરી, સાવ ગરીબ માણસો, એમના ઘરવાળાને કેન્સર થયું અને લાસ્ટ સ્ટેજની અંદર હોવાથી એમનું ઓપરેશન સિવિલ હોસ્પિટલ અમદાવાદની અંદર થયું, પણ એ બચે એવા કોઈ ચાન્સ નહોતા. ત્યારે મેં એમની પોસ્ટ સોશિયલ મીડિયા દ્વારા મોબાઈલની અંદર મૂકી ત્યારે પહેલો ફોન બાપભાઈનો આવ્યો કે ભાઈ કોણ છે. એટલે મેં એમને બધી વાત કરી ત્યારે એમણે અહીંથી એમનું મંડળ જે સહાય કરે છે એ સિવાયની તેમના દ્વારા અમિતભાઈ આ બધા દ્વારા 28,000 રૂપિયા એમના એકાઉન્ટમાં નાખ્યા. તો ખરેખર આપણા સમાજને આ વસ્તુની જરૂર છે. આજે આપણું સ્નેહ મિલન હમણાં પૂર્ણ થશે, જમીને આપણે બધા છૂટા પડી જશું, પણ આ સ્નેહ મિલનની અંદરથી આપણે કંઈ ને કંઈ લઈને જાય. થોડી વાર માટે વાતો, ઇમરજન્સી કોઈ કામ હોય તો પછી થોડીક વાર પછી કરજો, પણ કારણ કે આ સમાજ એક એવો અરીસો છે જેની અંદરથી આપણને શીખવા મળે. આજે આપણે બધા અહીં બેઠા છીએ, અમારે વડીલ આગેવાનો પણ બધા બેઠા છે. હમણાં જ અમે બેઠા હતા, થોડી વાર પહેલા આપણો કાર્યક્રમ શરૂ થયો એની પહેલા બેઠા ત્યારે વાત થતી હતી કે આપણા સમાજમાં કાર્યની શરૂઆત બધી થાય, સારા કામ પણ થાય છે, પણ કેમ જાણે એક આપણી અંદર એવું ઈર્ષા નામનું તત્વ એટલું ઘર કરી ગયું છે કે આપણે એકબીજાને આગળ વધતા અટકાવીએ. આજે આપણો સમાજ એવા સ્ટેજ ઉપર છે, મોટા મોટા દાતાઓ છે, લાખો ને કરોડો રૂપિયાના દાન કરે એવું પૂજ્ય શામજી બાપુની દયાથી આ બધાને મળ્યું છે અને આપે પણ છે. એને કારણે આપણા સમાજના કામ થાય છે. પણ આજે ગામની અંદર હોય કે શહેરની અંદર હોય, એક જે પોતાનું છે એને માટે જ્યારે પ્રયત્ન કરવામાં આવે ત્યારે આપણે દૂર ભાગીએ છીએ. આપણે સંગઠનની વાતો કરીશું. દર વખત કહું છું કે સમાજનું સંગઠન કરવા માટે સર્વપ્રથમ આપણે આપણા પરિવારથી એની શરૂઆત કરવી પડશે. આપણી બેન, આપણા ભાઈઓ, આપણે બધાને સાથે રહેવું પડશે. અને જ્યારે ઝુમખામાં હશું ને ત્યારે આપણી કિંમત થશે. દ્રષ્ટાંત છે ને કે લારીની અંદર દ્રાક્ષ વેચનાર માણસ, એક સાઈડમાં લૂમ પડી હોય, એક સાઈડ છોટી દ્રાક્ષ હોય, અને આપણે એમને પૂછીએ ત્યારે એ લૂમનો ભાવ વધારે હોય અને છોટી દ્રાક્ષનો ભાવ, બંને એક જ વેલાની દ્રાક્ષ હોય છતાં જુદા ભાવ. એનું કારણ કે જે કોઈ આ વેલાની અંદર જે ઝુમખાથી છૂટા પડી જાય છે એની કિંમત ઘટે છે. આપણને ઘણી વખત આજે આપણો સમાજ બેઠો છે એટલે આપણે વાત કરી શકીએ કે એક મારે તમને 2 મિનિટનું દ્રષ્ટાંત આપવું છે. એક ગામની અંદર એક પરિવારનો મોભી આત્મહત્યા કરે. ધંધાની અંદર ખૂબ જ પરિશ્રમ કરવા છતાં પણ જ્યારે સફળતા ન મળે
ઘર પરિવાર વાળો માણસ જ્યારે મૂંઝાય અને ત્યારે આત્મહત્યા કરે, પછી સ્મશાન યાત્રા નીકળે અને બધા સાથે જોડાય, પણ એ સ્મશાન યાત્રાની અંદર એક નાનું એવું બાળક બધાની સાથે જતું હોય. બધા નનામીને એક પછી એક બધા ખંભો, આપણે બધાને ખબર જ છે કે જ્યારે અંતિમ યાત્રા નીકળતી હોય, નનામી નીકળતી હોય, ત્યારે બધા ખંભો એકબીજા આપે. પણ એ બાળકને એ સમયે કુતૂહલ થાય કે ભાઈ આ કેમ એકબીજા આ નનામીને ખંભો આપે છે. ત્યારે એની સાથે રહેલા વડીલે કીધું, બેટા આ ખંભાઓ એકબીજા આ મૃતપાય વ્યક્તિને ખંભો આપે, નનામીને ખંભો આપે ત્યારે એનું પુણ્ય મળે છે. પણ એ બાળક તેને એવું કહે છે કે પિતાજી, પોતાની નબળી પરિસ્થિતિ ને હિસાબે આ માણસે જ્યારે આત્મહત્યા કરી છે, હવે તો મૃત્યુ પામેલો વ્યક્તિ છે, એને હવે ખભો આપવાથી શું વળશે? જો એ માણસ જીવતો હતો ત્યારે એને જો કોઈ ખભો આપવા વાળું મળી ગયો હોત ને તો કદાચ એ માણસ આ જીવી જાત. આ જરૂર છે સમાજને. અને ગમે એટલા મોટા દાનવીર હશું, ગમે એટલું માન સન્માન તો તમને કહું ને, હમણાં એક ભાઈ વાત કરતા હતા કે 5 લાખનું કોઈને બૂચ મારી દે તો આપણું માન સન્માન જાય? ત્યારે એને જવાબ આપ્યો કે નહીં, 5 લાખનું કોઈને બૂચ મારો તો એની અંદરથી જો 1 લાખ રૂપિયાનું દાન કરી દેવામાં આવે તો એને આગળ સોફામાં બેસાડે, એનું સન્માન કરવામાં આવે. આજે 500,000 માણસો બેઠા છે, એની સામે લાખ રૂપિયાનું દાન કરશે ત્યારે બધા એની કિંમત કરશે કે ભાઈ ફલાણા ભાઈએ લાખ રૂપિયાનું ડોનેશન કર્યું. અને એની નિંદા કરવા વાળા જેને બૂચ માર્યું છે એકને જ ખબર છે. એટલે આ વ્યવસ્થા છે સમાજની. ખાસ કરીને આજે દીકરીઓ બેઠી છે, હમણાંના અમે એવા 2-3 દાખલા જોયા કે આપણા સમાજની અંદરથી દીકરીઓ અન્ય સમાજની અંદર પોતાના મા બાપની ઇજ્જતને કલંક લગાડી અને નીકળી જાય છે. એ નીકળી જાય છે એનો વાંધો નથી, પણ મેં 2 થી 3 એવા દાખલા જોયા કે જ્યારે પોલીસ સ્ટેશનની અંદર એ દીકરીને મળવા માટે બોલાવે અને ત્યારે દીકરી પોતાના મા બાપની સામું પણ જોતી નથી. અને પોલીસ વાળા એને પૂછે કે આ કોણ છે, ત્યારે એમ કે હું એને ઓળખતી નથી. 20 વર્ષ સુધી એ દીકરીને બાપે મોટી કરી હોય, એ બાપની ઇજ્જતને જ્યારે દાગ લાગે ને, માં તો કદાચ ઘરમાં 4 આંસુડા પાડી લેશે, પણ બાપ એ તો આ જાહેર જીવનની અંદર હોય. જ્યારે આવી દીકરી ભાગવાની વાત થાય ત્યારે નીચું જોઈ બેસી જાય. મારે તમને 2 હાથ એક સમાજના આગેવાન તરીકે 2 હાથ જોડીને તમને વિનંતી કરું છું કે એક વખત ભાગતા પહેલા વિચાર કરજો કે આ આબરૂને કમાવા મારા બાપે કેવડી મહેનત કરી છે. તમારા ભાગ્યમાં જે કઈ સુખ હશે એને કોઈ નથી લઈ જવાનું, અને જે તમને ભગાડીને લઈ જવાનો છે તમને ક્યારેય સુખી નથી કરવાનો. તમે વિચાર કરો, આપણે રામાયણને બધા જાણીએ છીએ કે સીતાજી તો જનક રાજાની દીકરી હતા અને રામને 4 ફેરા ફરીને વર્યા છતાંય એની જિંદગીમાં ક્યારેય સુખ નથી આવ્યું. ગીતાજીની અંદર કૃષ્ણ ભગવાને કીધું છે કે તમારા પ્રારબ્ધમાં જે લખેલું છે એને કોઈ નહીં હરાવી શકે, તમારે ભોગવવું જ પડશે. ખાસ કરી અને પોતાના પરિવારને સાચવજો. આજે ઘેર પોતાના મા બાપ ક્યાંય દીકરીનું જોવા જાય અને જો એના વૃદ્ધ મા બાપ જીવતા હોય અને એના દાદા દાદી જીવતા હોય તો દીકરી દેવાનો બાપ અને એનો પરિવાર વિચાર કરે કે ન્યા જઈને મારી દીકરીને ખાલી સેવા જ કરવાની. તમારી દીકરી એનું ભાગ્ય લઈને આવી છે. મા બાપને પણ હું વિનંતી કરું છું કે પોતાની દીકરીને સાસરે દેવામાં એટલી બધી માણસાઈ જોજો. આપણા ગઈડિયાઓ આપણને ખબર જ છે કે ફલાણા ભાઈનો દીકરો ત્યાં જોવા પણ ન હોય, અને એ એટલા જીવન તમને કહો આજનું આયુષ્ય તો 60-70 ની આસપાસ, તો તેથી 100 વર્ષનું આયુષ્ય, અને છતાંય એ ગમે એવી પરિસ્થિતિ આવે એ લગ્ન જીવનને પાર પાડતા. પોતાના ભાઈઓ પરિવાર જો સુખી ન હોય તો આપણે ક્યારેય સુખી ન હોય. મેં લગભગ ગયા વખતે નહોતા હોય એની આગળના વખતમાં આવ્યો ત્યારે પણ મેં કીધું હતું કે પોતાના ભાઈઓને શા માટે ભેગા રાખવા. ભાઈઓ ભેગા હશે તો સંગઠન થતા વાર નહીં લાગે.
એટલે કવિએ કીધું છે કે મંગલ ઘડી મેં માન થઈને મલક બધો આવી મળે, એ સગાવાલામાં સૌ કોઈ મારા ભાઈઓ વિનાનું નો ભળે. ગમે એટલા પ્રસંગની અંદર માણસો હોય પણ પોતાનો ભાઈ નો હોય તે પ્રસંગ કોઈથી શોભે નહીં. કે મંગલ ઘડી મેં માન થઈને મલક બધો આવી મળે, એ સગાવાલામાં સૌ કોઈ મારું ભાઈઓ વિનાનો નો ભળે. દેખાય પ્રસંગ એનો દુબળો ને ઉડે કાળા કાગડા. ભાઈઓ વિનાનો પ્રસંગ છે ને દુબળો દેખાય. જ્યાં જ્યાં સગા છે જગતમાં પણ આપણાઈ, એ આપણા ભાઈ આપણાઈ આપણા. પોતાની બેન છે એનું ધ્યાન રાખવું. સમાજ પરિવારની અંદર કોઈ દુઃખી હોય તો એનું ધ્યાન રાખવું. એ અમારે બાપભાઈ બધી જે ટીમ છે ને ખરેખર એવી નોંધ કરે. અમદાવાદમાં પણ આવી પ્રવૃત્તિ ચાલે, રાજકોટની અંદર પણ ચાલે. તો આ આપણે સ્નેહ મિલન છે. સ્નેહ મિલનનો અર્થ માત્ર ભેગા થઈ અને જમી અને છૂટા પડવાનું નથી, કાંઈક શીખીને જવાનું છે. કે આજે આપણે જેમ ભેગા મળ્યા એવી જ રીતના જ્યારે પણ આપણા ગામના આપણા સમાજના કોઈ મળે તો એને આપણે હેત પ્રેમથી મળવું અને સમાજનું કાર્ય જ્યાં પણ થતું હોય ને, દાખલા તરીકે આજે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ સુરતના કતારગામના પ્રમુખ રાજુભાઈ છે, તો આપણે એવું ન વિચારાય કે રાજુભાઈ શું કામ પ્રમુખ. એનાથી ઘણા બધા હોશિયાર માણસો છે, પણ જે સમાજનું કામ કરી શકે એવો માણસ હોય, જે સમાજ માટે પોતાનો સમય આપી શકે એવો માણસ હોય અને સમાજની અંદર, અન્ય સમાજની અંદર, રાજકારણની અંદર જે પોતાની જગ્યા કરી શકે એવો માણસ હોય, એવા માણસને આપણે પ્રમુખ બનાવવા. કારણ કે આ સમાજ એક એવો અટપટો પણ છે કે એને ચલાવવો બહુ અઘરો છે. તો દરેક પ્રશ્નનું જે નિવારણ કરી શકે એવા માણસને આપણે સમાજના પ્રમુખ તરીકે હોય. અને ગોવર્ધન પર્વત એક જ જણો તોડે, બાકી બધા ટેકા આપવાના હોય. જયારે ગોવર્ધન પર્વત તોડાતો હતો ત્યારે ગોવાળોને એમ થયું કે ભાઈ કનૈયાથી શું ઉપડે, અમે લાકડીના ટેકા રાખ્યા છે. તો એ સમયે કૃષ્ણ ભગવાનને વિચાર આવ્યો કે ગોવાળોને એટલી ખબર નથી અને એ અભિમાન પોતાના અહંકારને હિસાબે પોતાનો મોક્ષ ચૂકી જશે. અને કૃષ્ણ ભગવાને શેત લાકડીને નીચી કરી અને એ જે ગોવાળા ઉપર વજન આવ્યો ત્યારે એને ખબર પડી કે નહીં, આ તો કનૈયાને હિસાબે બધું છે. એમ આપણા સમાજની અંદર જ્યારે જ્યારે સમાજના કામ થતા હોય બધા ભેગા મળીને સહકાર આપજો. અને ફરી તમને એક વિનંતી કરું, અમે તો જ્યાં પણ જઈને એમ કહીએ કે અમારા સન્માનની જરૂર નથી, પણ એક આપા ગીગા પૂજ્ય શામજી બાપુને એવી પ્રાર્થના અમારા વતી કરજો કે એક તો આ સમાજની અંદર જન્મ લેવાનું અમને સદભાગ્ય મળ્યું છે અને આ સમાજની સેવા કરવાનું સદભાગ્ય મળ્યું છે. તો આવનાર સમયની અંદર હું અને મારી પેઢી જે કંઈ છે એને પણ સમાજ પ્રત્યે લગાવ રહી અને સમાજનું કોઈ ને કોઈ કાર્ય કરે એવા આશીર્વાદ તમારી સાથે, તમારી પાસે માગું છું, એ સાથે વિરમું છું. અસ્તુ. જય શામજી. ખૂબ આભાર. ખૂબ ઓછા સમયમાં ઘણી આપણે સમાજલક્ષી માહિતી આપી. અને સમાજ અગ્રણીઓ છે ને એક સાવણ અને ટાંકને બાંધે છે, જેથી કરીને આપણે સમાજનો કચરો આપણે સાફ કરવાનો છે. બધી આપણે આપણા કાર્યક્રમમાં આગળ અને સરસ મજાનું નૃત્ય લઈને આવે છે કૌશલ પંકજભાઈ આજગ્યા. કૌશલ પંકજભાઈ આજગ્યા સરસ મજાનું નૃત્ય લઈને આવે છે. એ નૃત્યને નિહાળીને આપણે ધીમે ધીમે આપણા કાર્યક્રમને આગળ ધપાવવો છે. હવે તો કહેવાય છે સૂર્યનારાયણ પણ હવે હાવ તો છે. અને જેમ વાત કરીને એમ કે પ્રસંગ હોય ને જ્યારે ભાઈઓ ભેણા છે અને દ્રાક્ષનું ઉત્તમ ઉદાહરણ જેમણે બીજું એક ઉદાહરણ કે સાવણો છે, સાવણો એની એક એક સળી જો અલગ પડી જાય ને તો એ કચરો બની જાય. આપણે હળી ઉઠાવીને કચરામાં નાખી દઈએ, પણ જો એ જ બધી સળીને ભેગી કરીને નીચે ગાય મારી દઈએ તો એ હાવણો બની જાય. એનાથી આપણે સમાજનો કચરો સાફ કરવાનો. તો આપણે આજે આવા સ્નેહ મિલન કરીને એક સાવણારૂપી એક તાકને બંધાવવાનું છે, જેથી કરીને સમાજના જે દૂષણો છે, સમાજના જે કુરિવાજો છે એને આપણે દૂર કરીને એક તાતણાથી આપણે સમાજનો કચરો સાફ કરવાનો છે. નિહાળીએ કૌશલ પંકજભાઈ આજે લાલો મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. હાલો હાલો
બે તાલીઓના નાદે ઝૂમી શકો છો તમે રમતા. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા એણે મને માયા લગાડી મારા અરે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે રમો રમો આ મોરલીવાળા શ્રી રાધે રાધાનો એ શ્યામ શબરીનો છે રામ રાધાનો એ શ્યામ શબરીનો છે રામ એ વાખણનો ચોર મારો રાજા રણ છોડ છે એણે મને માયા માયા એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે ધારીનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે જે મૂવી આખા ગુજરાતમાં ધૂમ મચાવીને એનું જ પરફોર્મન્સ જ્યારે સ્ટેજ ઉપરથી થતું હોય એવા કૌશલભાઈને સન્માનિત કરવા માટે હું રીતેશભાઈ આ જગ્યાને વિનંતી કરીશ. માનવતા રીતેશભાઈના હસ્તે આપણે કૌશલભાઈના સન્માનની ક્ષણને વધાવી લઈએ. વધાવો એકવાર તાલીઓના નાદ સાથે અમારા નાના લાલાને વધાવી લઈએ એકવાર. અને આગળ સરસ મજાની સ્પીચ લઈને આવે છે દર્શીલ મેહુલભાઈ સોલંકી. દર્શીલ મેહુલભાઈ સોલંકી સરસ મજાની સ્પીચ લઈને જાય. અહીં ઉપસ્થિત તમામ વડીલો તેમજ મારા મિત્રો અને સમાજસેવીઓને મારા આદરભાવથી જય આભાર. આજે હું તમને એવા વિષય વિશે કહેવા માંગીશ કે જે અસ્તિત્વ સાથે જોડાયેલો છે, વિજ્ઞાનનું મહત્વ અને તેનું ગેરલાભ. સૌ પ્રથમ આપણે વિજ્ઞાનના મહત્વ વિશે વાત કરીએ તો વિજ્ઞાનના પ્રયોગો એ માત્ર પ્રયોગશાળામાં નથી થતા, પણ મનમાં ઉદ્ભવતા પ્રશ્નોનો ઉકેલ મેળવવાનું વૃત્તિ એ પણ વિજ્ઞાન જ છે. વિજ્ઞાન દ્વારા આજે કલાકોની યાત્રા તે મિનિટોમાં થઈ શકે છે, તેમજ દુનિયાને ગમે તે ખૂણે લોકો સાથે વાતચીત સ્માર્ટફોન દ્વારા થઈ શકે છે. તેમજ વિજ્ઞાનના ગેરલાભો વિશે વાત કરીએ તો આજે વિજ્ઞાને ઘણા લોકોની રોજગારી છીનવી લીધી છે, તેમજ ઘણા લોકોને બેરોજગાર કર્યા છે. વિજ્ઞાનના લાભો તો ઘણાય છે, પણ તેના ગેરલાભ પણ ઘણાય છે. વિજ્ઞાનના લાભો વિશે વધારે વાત ન કરતા તેના ગેરલાભ વિશે વાત કરીએ. વિજ્ઞાનના ગેરલાભ: વિજ્ઞાને ઘણા લોકોની બેરોજગારી છીનવી છે. વિજ્ઞાને ઘણા લોકોને બેરોજગાર બનાવ્યા છે, પણ વિજ્ઞાને ઘણા લોકોને રોજગારી પણ આપી છે. વિજ્ઞાને જેટલા યંત્રો શોધ્યા છે તેમજ ઘણા લોકોને ઘણા લોકોને બેરોજગાર કર્યા છે. એક યંત્ર તે 10 લોકોનું કામ કરી શકે છે. જો એક કારખાનામાં 100 યંત્ર હોય તો તે કેટલા લોકોની રોજગારી છીનવી શકે છે. અને
વિજ્ઞાનના લાભો એ પણ છે કે વિજ્ઞાને આજે દવાઓ અને રસીઓ શોધી છે, તેનાથી ઘણા લોકોનું આયુષ્ય વધ્યું છે, તેમજ પીડાઓથી મુક્તિ મળી છે. તેમજ વિજ્ઞાનનો ઉપયોગ આપણે ફાયદા માટે કરવો જોઈએ, તેમજ વધારે ઉપયોગ ન કરવો જોઈએ. વિજ્ઞાનનો ઉપયોગ જો આપણે વધારે કરીએ તો આપણે તેના ગુલામ બની શકીએ છીએ. વિજ્ઞાન આપણને હૃદય કેવી રીતે ધબકે છે તે તો શીખવી શકે છે, પણ તે હૃદયમાં સારા સંસ્કારો અને માનવતા કઈ રીતે વિકસાવવી તે શીખવી શકતું નથી. વિજ્ઞાન જેટલું ઉપયોગી છે તેટલા જીવનમાં કલા અને સંસ્કારો પણ ઉપયોગી છે, તેમજ હૃદયમાં માનવતા વિકસાવવું પણ ઉપયોગી છે. હવે હું વધારે વાત ન કરતા મારી વાણીને વિરામ આપતા બસ એટલું જ કહીએ કે વિજ્ઞાનનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ. જો વધારે ઉપયોગ કરીએ તો તે આપણને જોખમકારક પણ સાબિત થઈ શકે છે. અસ્તુ જય આપણ. એક છોકરો ખોવાઈ ગયો તો એની સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી કે આ બાળક ખોવાઈ ગયું છે. તો ફોનનો લાભ એટલો કે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી એટલે કલાકમાં બાળકને ઘરે મૂકી ગયો. બીજા દી છોકરો સ્કૂલે જતો હતો તો એક ભાઈ પાછો એને જોયો, પાછો એને ગાડી બેસાડીને ઘરે મૂકી. ત્રીજે દિવસે પાછો એ સ્કૂલે જતો હતો તો એક ભાઈના ફોનમાં મેસેજ ક્યારે પહોંચ્યો તો એને ત્યારે પાછો છોકરાને ઉપાડીને ઘરે મૂકી. પછી ચોથા દિવસે એવી પોસ્ટ મૂકવી પડી કે અમારું બાળક મળી ગયું છે, એ હવે અમને ખબર છે, એને મહેરબાની કરીને સ્કૂલે જવા દેજો. કેમ કે સોશિયલ મીડિયામાં મેસેજ અમુક સમયે લેટ પહોંચે કે નહીં. એટલે વિજ્ઞાનના લાભય છે અને સાથે એના ગેરલાભય છે. સરસ મજાનું નૃત્ય લઈને આપણે વચ્ચે આવે છે શૌર્ય મહેશભાઈ. આજે क्या मन मौजी बेफिक्र थे, क्या मन मौजी बेफिक्र थे, मौत पे अपनी हंसते, दिल में वतन को रखने वाले सर पे कफन भी रखते थे. हम जो तिरंगा लहराएंगे इसकी बन के याद आएंगे, जो वापस ना लौटे, जो वापस ना लौटे, वो मिट्टी के बेटे, वो माँ के बेटे, जो वापस ना लौटे, जो वापस ना लौटे, वो मिट्टी के बेटे, इस मिट्टी के बेटे. इस मिट्टी के बेटे. जिसके लिए सरदार हमारा झूल गया था फंदे पर, झूल नहीं लगने दी हमने उस बेलाल तिरंगे पर, उस बेलाल तिरंगे पर, उस बेलाल तिरंगे पर. तेरा दर्द तू जाने बाबा, तेरा दर्द तू जाने बाबा, मैं तो उसी से पागल
ખૂબ સરસ વધાવો તાલીઓના હાથ સાથે એમનું સન્માન કરવા માટે હું નૈનેશભાઈ ચાવડાને વિનંતી કરીશ. નૈનેશભાઈ ચાવડા, અમિતભાઈ આ જગ્યાને વિનંતી કરીશ. વધાવી લઈએ એમની આ સન્માનની ક્ષણને તાલીઓના નાદ સાથે. આપણી વચ્ચેથી આપણા માનવતા મહેમાનો આપણી આમે આ જગ્યા 93.7% સાથે ઝડપથી સ્ટેજ ઉપર આવશે. આરવ રીતેશભાઈ આ જગ્યાએ એમનું સન્માન કરવા માટે હું નાગજીભાઈ સોલંકીને વિનંતી કરીશ. નાગજીભાઈના હસ્તે માનવંતા નાગજીભાઈના હસ્તે આપણા આરવ રીતેશભાઈ આ જગ્યા ધોરણ 7 માં પ્રથમ ક્રમ ઉપર જેમનું સન્માન થવા જઈ રહ્યું છે ત્યારે નાગજીભાઈ સોલંકીના હસ્તે 36% સાથે બીજા ક્રમ ઉપર છે. આયુષ ગિરીશભાઈ રાઠોડ, આયુષ ગિરીશભાઈ રાઠોડ એમનું પણ સન્માન કરવા માટે હું નાગજીભાઈને જ વિનંતી કરીશ. આયુષ ગિરીશભાઈ રાઠોડ નાગજીભાઈના હસ્તે એમનું સન્માન કર્યું છે ત્યારે આગળ ત્રીજા ક્રમ ઉપર છે નીલ ચિરાગભાઈ આ જગ્યા, નીલ ચિરાગભાઈ આ જગ્યા એમનું સન્માન કરવા માટે પણ હું નાગજીભાઈ સોલંકીને જ વિનંતી કરીશ. માનવંતા નાગજીભાઈના હસ્તે નીલ ચિરાગભાઈ આ જગ્યાનું સન્માન કર્યું છે ત્યારે વધાવી લઈએ આ સન્માનની છે એકવાર તાલીઓના નાદ સાથે. ધોરણ 7 માં સરસ મજાની ટકાવારી લાવીને જ્યારે જોરદાર તાલીઓના નાદ સાથે વિદ્યાર્થીઓ આ ક્ષણની રાહ તો ઘણા સમયથી જોતા હોય છે. ત્યારે મારો સમગ્ર ગામ ભેગો થાય અને ગામની સમક્ષ જ જ્યારે મને ઇનામ મળતા હોય ત્યારે એવા ઇનામને, એમની સન્માનને, એમની લાગણીને, એમના હૃદયના ભાવને જ્યારે આપણે જોતા હોય છે ત્યારે વધી આગળ ધોરણ 8 તરફ. ધોરણ 8 માં પ્રથમ ક્રમ ઉપર છે દર્શિલ મેહુલભાઈ સોલંકી. દર્શિલ મેહુલભાઈ સોલંકી 96.91% સાથે એમનું સન્માન કરવા માટે હું
જગદીશભાઈ સોલંકીને વિનંતી કરીશ. માનવતા જગદીશભાઈના હસ્તે દર્શિલ મેહુલભાઈ સોલંકીનું સન્માન કરવું છે. ત્યારે ધોરણ 8 માં પ્રથમ ક્રમ ઉપર છે દર્શિલ મેહુલભાઈ સોલંકી. લાભ અને ગેરલાભની વાત કરીએ એવા દર્શિલને બિરદાવો છે. ત્યારે બીજા ક્રમ ઉપર છે શૌર્ય મહેશભાઈ આજગિયા 95.86% સાથે. શૌર્ય મહેશભાઈ આજગિયા એમને પણ સન્માનિત કરવા માટે હું જગદીશભાઈને જ વિનંતી કરીશ. માનવતા જગદીશભાઈ પોતાનું સ્થાન ત્યાં જાળવી રાખશો. બીજા ક્રમ ઉપર છે શૌર્ય મહેશભાઈ આજગિયા. એમનું પણ સન્માન આપણે જગદીશભાઈના હસ્તેથી કરવું છે. ત્યારે વધાવી લઈએ એમની પણ સન્માનની ક્ષણ એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે. આગળ ત્રીજા ક્રમ ઉપર છે હેતવી અજયભાઈ આજગિયા. હેતવી અજયભાઈ આજગિયા એમનું પણ સન્માન કરવા માટે હું જગદીશભાઈને જ વિનંતી કરીશ. માનવતા જગદીશભાઈના હસ્તે જ હેતવી અજયભાઈ આજગિયા ત્યારે મારો ગામ પરિવાર ભેગો થાય ને એમના સમક્ષ જ અમને નામ મળે ત્યારે એવા હેતવી અજયભાઈ આજગિયાનું સન્માન થવા જરૂરી છે. વધાવી લઈએ એમની આ સન્માનની ક્ષણ એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે. ખૂબ ખૂબ આભાર. આગળ સન્માનિત કરવા છે. ત્યારે દરેક વિદ્યાર્થીને આપણે બિરદાવી લઈએ. ત્યારે કેવી સુંદર મજાની ક્ષણ એક યુવા પેઢીનું સન્માન એક વડીલ પેઢીના હસ્તે થઈ રહ્યું હોય અને એ ક્ષણના સૌ આપણે સાક્ષી બન્યા છીએ. ત્યારે સમગ્ર પુસ્તકની રાહ છે, પ્રતીક્ષા છે, પ્રતીક્ષાનો અંત દેખાઈ રહ્યો છે. આનંદની વાસણ ગામના બીજા વિદ્યાર્થીઓને પણ પ્રેરણા પ્રેરાય છે કે જ્યારે મારા ગામના વડીલો, મારા ગામના મહેમાનો અને મારા ગામના ગ્રામજનો જ્યારે ઉપસ્થિત થયા હોય ને એની હાજરીમાં જ જ્યારે અમારી નામ વિતરણ થતું હોય ત્યારે આ ક્ષણ અતિ સૌભાગ્ય પૂરું પાડે છે. વધુ આગળ ઇનામ વિતરણ કાર્યક્રમમાં આગળ અને ધોરણ 9 માં મિતાલી ભાવેશભાઈ આજગિયા. મિતાલી ભાવેશભાઈ આજગિયા એમનું સન્માન પણ આપણે માનવતા હિંમતભાઈના હસ્તે કરવું છે. ત્યારે બીજા ક્રમ ઉપર છે ઋષિલ વિપુલભાઈ સોલંકી. એમનું પણ સન્માન આપણે હિંમતભાઈ ચાવડાના હસ્તેથી કરવું છે. ત્યારે વધાવીને આ સન્માનની ક્ષણ એકવાર તાલીમના નાદ સાથે. ત્રીજા ક્રમ ઉપર છે મિતાલી ભાવેશભાઈ આજગિયા. મિતાલી ભાવેશભાઈ આજગિયા એમનું સન્માન પણ હિંમતભાઈ ચાવડાના હસ્તે થવા જઈ રહી છે. ત્યારે વધાવીને આ સન્માનની ક્ષણ એકવાર જોરદાર તાલીમના નાદ સાથે. આગળ ધોરણ 9 માં બીજા સરસ મજાની ટકાવારી લાવીને સમગ્ર વાસવાડા ગામનું નામ થોડું રોશન કર્યું છે એવા હિંમતભાઈને વિનંતી છે કે પોતાનું સ્થાન ફરી સ્ટેજ ઉપર દીપાવશો. આગળ સોહમ કમલેશભાઈ આજગિયા. આદરણીય વડીલો અને મારા ભાઈ, આજે હું એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યો છું જે શબ્દોમાં નથી સમાતો પણ અહેસાસમાં વસે છે. દીકરી આ માત્ર 3 અક્ષર નથી પણ આખા ઘર હૃદય છે. અરે કહેવાય છે કે દીકરો એ ઘરનો દીવો છે પણ દીકરી એ આખા ઘરનો અજવાળો છે. શું તમે જાણો છો કે પિતા માટે દીકરી એટલે શું? જ્યારે કોઈ સંસાર પિતાને ઠોકર મારે ને ત્યારે એને
થતા હોય છે. તે વખતે પિતાની આંખોમાં આંસુ હોય છે, પણ હોઠ પર સ્મિત હોય છે, કારણ કે એને ખબર છે કે એનો વહાલનો દરિયો હવે બીજાના આંગણાને પલાળવા જઈ રહ્યો છે. જગતનો નિયમ કેવો વિચિત્ર છે ને, કે જેને આંગળી પકડીને ચાલતા શીખવી હોય એને જ એક દિવસ આંખો પગલે ભરીને ઘરની બહાર વળાવવું પડે છે. પણ સાહેબ, દીકરી ગમે તેટલી મોટી થઈ જાય, ગમે તેટલા ઊંચા હોદ્દા પર પહોંચી જાય, પણ એ પિતા માટે તો હંમેશા આણાની ચક્કી જ રહે છે. ચલો બસ એટલું જ કહીશ કે લક્ષ્મીનો અવતાર છે દીકરી, તુલસીનો ક્યારો છે દીકરી, જેના નસીબમાં પુણ્ય હોય ને સાહેબ એને ત્યાં જન્મે છે વહાલનો દરિયો એવી દીકરી. તેથી દીકરીને બચાવો, દીકરીને ભણાવો અને તેનાથી પણ વધુ દીકરીને ખૂબ પ્રેમ આપો, કારણ કે દીકરી છે તો જ આ સંસારમાં સ્નેહ અને મમતા જીવન છે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર. ખૂબ ભરાતા હોય અને આપણા કવિઓ શું કહે, પાપા કદલી રૂડી રામતી, મીઠું બોલી તમને ગમતી, ઈ વેરાને કેમ કરી ભૂલીએ, તમારા વિના રે અમને લાડ કોણ લડાવે દાદા, અમારી દીકરીને જાવું વેગળું. એ મંડપમાં ફેરા ફરતી દીકરીની આંખમાં દડ આંવડા હોય ત્યારે એ દીકરીનો બાપ પૂછે છે, બધા તારા કરિયાવરમાં કઈ ખોટ છે? તારા કરિયાવર ઓછો ઉપાયો છે? ને સાહેબ, ઇતિહાસ સાક્ષી છે, ભારતની દીકરીએ કોઈ દિવસ એના પિતા પાસે મારે કરિયાવરમાં એટલું જોઈને એવું માંગ્યું, પણ તેમ છતાં એના પિતાનો વહાલ હતો ને એટલે દીકરીએ કીધું, પપ્પા તમે મને જે વાસણ આપો ને એ વાસણમાં તમારું નામ નહીં લખાવો. પપ્પાએ પૂછ્યું, કેમ બેટા? તમે પપ્પા એ નામ લખાવશો ને તો કાલે એ વાસણમાં મારે મારા સસરાના ઘરે તે વાસણમાં રસોઈ બનાવવાની થશે અને વાસણ પછી ગંદા થશે અને એ વાસણને જ્યારે ઉટકવા બેસું ને તમારા નામ ઉપર જ્યારે મારે ડૂસો ઢવળવો પડે ને ત્યારે મારી માટે નીચું જોઈએ છે, એટલે તમે વાસણ ઉપર તમારું નામ નહીં લખાવો. અરે પિતા પૂછે છે, બટા પણ તું એટલી બધી રો છો કેમ? પપ્પા આજે તમે કીધું તો ખરા કે ત્યાં તારા સસરાને પિતા બનીને રાખજે, પણ આજ તમારા જેવો લાડ, તમારા જેવો વહાલ છે ને એ અમને કોઈ નહીં કરે. તમારી જેમ અમારી માથે હાથ કોઈ નહીં ફેરવે. વળી બીજા ફેરામાં દીકરી ફરી પાછી રડે છે અને એ ભાઈ પૂછે છે, બેન તને શું થયું? આંબલી પીપળી સાથે રમતા, ભાતળિયા રોજ ભેળા જમતા, આજ તારી રે બેનીને જાવું વેગળું. અરે મારા વીર, આજે તારી સાથે હું મસ્તી કરતી, તારી સાથે રમતી, પણ આજ તારા વગર મારા સાસરામાં મારો કોલ કોણ પૂરા કરશે? મારી એક જ જીભે મારી વસ્તુ હાજર કોણ કરી દેશે? એવી વીરને કહે છે કે અરે મારા વીર, મારે તારી સંપત્તિમાંથી ભાઈ મારે કાંઈ જોતું નથી, પણ બસ જ્યારે મારા સાસરામાં જ્યારે પ્રસંગ હોય ને ત્યારે પ્રસંગે આવીને ઊભો રહે છે. આજે મારે 10 આંગળીની છાપ આપીને તને કહું છું કે આજે તારી સંપત્તિમાં મારે એક રૂપિયો પણ જોતો નથી, બસ મારા ગયા પછી પિતા અને મમ્મીને સાચવી લેજે. આવી સાહેબ ભારતની દીકરીની વેદના આજે બેને રજૂ કરી. વચ્ચે આપણા સન્માનનો તરફ આગળ આપણા આમંત્રણને માન આપીને આપણી વચ્ચે જગદીશભાઈ સોલંકી, રમેશભાઈ રાઠોડ, નાગજીભાઈ રાઠોડ તથા કારોબારી સમિતિ વાસાવડ વતી 5100 રૂપિયાની દાન રાશિ આવે છે. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે મેળવીએ. આપણે આ લાગણી છે, આ પ્રેમ છે, કહેવાય છે ને ટુકડો ત્યાં હારી ટુકડો, એમ ધીમે ધીમે આપણે આપણા કાર્યનો આદર કર્યો હોય ને ત્યારે એ કાર્યને પૂર્ણ કરવાની જવાબદારી તો વિજયના ચરણોમાં. માટે સરસ મજાની સ્પીચ લઈને આવે છે આરવ રીતેશભાઈ આજગિયા. આરવ રીતેશભાઈ આજગિયા જે પોતાના શબ્દોથી
આજે સરસ મજાનો મંત્રમુગ્ધ કરે છે એવા આરવ આદરણીય મંચસ્થ મહેમાનશ્રીઓ, વડીલશ્રીઓ તથા તમામ મારા નાના વિદ્યાર્થી મિત્રો ને હું આરવ રીતેશભાઈ અજાણ્યા તમારી સમક્ષ રાષ્ટ્રકવિ રામધારી દિનકરજીની એક પ્રસિદ્ધ કવિતા કૃષ્ણ કી ચેતાવની પ્રસ્તુત કરીશ। તો મારી કવિતા આ પ્રકાર છે कि वर्षों तक वन में घूम घूम बाधा विघ्नों को चुप चुप साधु बता पानी पत्थर पांडव वाय कुछ और निकल सौभाग्य में सब दिन सोता है देखने आगे क्या होता है नेत्री की राह दिखाने को सबको सुमार्ग पर लाने को दुर्योधन को समझाने को भीषण विध्वंस बचाने को भगवान हस्तिनापुर आए पांडव का संदेशा लाए दो नायक तो आधार दो अगर उसमें भी कोई बाधा हो तो दे दो केवल 5 ग्राम रखो अपनी धरती तमाम तो वही खुशी से खाएंगे परिजन पर हसीन उठाएंगे दुर्योधन वह भी दे न सका आशीष समाज की दे न सका उल्टा हरि को बांधने चला जोधा सत्या साधने चला जब नाश मनुष्य पर छाता है पहले पेट मर जाता है हरि ने भीषण उपकार किया अपना स्वरूप विस्तार किया डगमग डगमग दिग्गज डोले भगवान कुलपीत होकर बोले जंजीर बढ़ाकर साथ मुझे हा हा दुर्योधन बांध मुझे यह देख गगन मुझ में रहे यह देख पवन मुझ में रहे मुझ में लिप चंकार सकल मुझ में रहे संसार सकल अमरत्व फूलता है मुझ में सहाय झूलता है ध्रुव दृश्य कांड देख मुझ में सारा ब्रह्मांड देख चर अजय जीव जग क्षर अक्षर नश्वर मनुष्य शुद्ध जाति अमर नश्वर मनुष्य शुद्ध जाति अमर सतकोटि सूर्य सतकोटि चंद्र सतकोटि सिंधु मंत्र धन्यवाद। ખૂબ ખૂબ આભાર જોરદાર તાળીઓના નાદ સાથે ખૂબ ખૂબ આભાર ખૂબ જ સમયમાં આપને ખૂબ સારી એવી માહિતી આપી દીધી વધી આપણે આપણા કાર્યક્રમના દોર તરફ આગળ ધોરણ 10 ના ઇનામ વિતરણ તરફ આપણે આગળ વધવું છે। પ્રથમ ક્રમ ઉપર છે દિવ્યાંશુ છગનભાઈ સુખભાઈ મેઘજીભાઈ આ જગ્યાને વિનંતી કરીશ। ધોરણ 10 માં પ્રથમ ક્રમ ઉપર છે દિવ્યાંશુ છગનભાઈ સોલંકી એમનું સન્માન કરવા માટે હું મનસુખભાઈ મેઘજીભાઈ આ જગ્યાને વિનંતી કરીશ। વધાવી લઈએ સન્માનની ક્ષણે આગળ બીજા ક્રમ ઉપર છે સુજલ ચેતનભાઈ સોલંકી સુજલ ચેતનભાઈ સોલંકી એમનું સન્માન કરવા માટે પણ મનસુખભાઈને જ વિનંતી કરીશ। થોડી વાર પોતાનું સ્થાન ત્યાં ચાલુ રાખશો। મનસુખભાઈના હસ્તે સુજલ ચેતનભાઈ સોલંકીનું સન્માન થવા જઈ રહ્યું છે ત્યારે વધાવી લઈએ એમની આ સન્માનની ક્ષણે એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે આગળ ત્રીજા ક્રમ ઉપર છે દ્રષ્ટિ ભગવાનજીભાઈ વંદરા દ્રષ્ટિ ભગવાનજીભાઈ વંદરા એમનું સન્માન કરવા માટે ખૂબ ખૂબ આભાર। ખૂબ ખૂબ આભાર વધીએ ધોરણ 11 તરફ આગળ બીજા ક્રમ પર છે ઈશા અજયભાઈ સોલંકી ઈશા અજયભાઈ સોલંકી બીજા ક્રમ ઉપર છે એમનું સન્માન કરવા માટે પણ હું મુકેશભાઈને જ વિનંતી કરીશ। બાણવંતા મુકેશભાઈના હસ્તે ખૂબ ખૂબ આભાર। આગળ ત્રીજા ક્રમ ઉપર છે દિવ્યાંશી વિપુલભાઈ સોલંકી દિવ્યાંશી વિપુલભાઈ સોલંકી એમનું સન્માન શ્રી વિપુલભાઈ સોલંકીને સન્માન કરવું છે ત્યારે આગળ નંબર 4 ઉપર દેવકી વિપુલભાઈ આજકિયા રઘુભાઈ વાલજીભાઈ આજકિયાને વિનંતી કરીશ। વધારે એમની આ સન્માનની ક્ષણે એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે ખૂબ ખૂબ આભાર। હવે વધીએ આગળ ખૂબ ખૂબ આભાર। આગળ ધોરણ 12 સભ્યોને વિનંતી કરીશ દ્રષ્ટિ અરવિંદભાઈ રાઠોડ
આગળ ધ્રુવ ભાવેશભાઈ આ જગ્યા, ધ્રુવ ભાવેશભાઈ આ જગ્યા. એમનું પણ સન્માન માટે વલ્લભભાઈ આ જગ્યાને એના પરિવારજનોની વેદના એ આપણે ટૂંક શબ્દોમાં રજૂ કરીને ટૂંક સમયમાં જ આપણે અમિતભાઈ આ જગ્યાને માઇક હેન્ડઓવર કરવું છે. ત્યારે આપણા આજના સમારોહના દાતાશ્રી એવા શ્રી 3100 રૂપિયા શ્રી ભરતભાઈ ગોવિંદભાઈ વનરા, 2551 રૂપિયા સ્વર્ગસ્થ લાલજીભાઈ દેવસીભાઈ આ જગ્યા, 2551 રૂપિયા શ્રી શાંતિભાઈ લાલજીભાઈ આ જગ્યા, 2551 રૂપિયા શ્રી ધર્મેશભાઈ મનસુખભાઈ સોલંકી, 2500 રૂપિયા શ્રી મનસુખભાઈ નાનજીભાઈ આ જગ્યા, 2500 રૂપિયા શ્રી અશોકભાઈ રજણભાઈ આ જગ્યા, 2500 રૂપિયા શ્રી જગદીશભાઈ ભીખાભાઈ રાઠોડ, 2500 રૂપિયા શ્રી મનસુખભાઈ ભીખાભાઈ રાઠોડ, 2500 રૂપિયા શ્રી ભગવાનભાઈ દાનજીભાઈ વનરા, 2500 રૂપિયા શ્રી હરેશભાઈ જીવરાજભાઈ ચાવડા, 2222 રૂપિયા શ્રી અરવિંદભાઈ બાબુભાઈ ચાવડા, 2100 રૂપિયા શ્રી ભરતભાઈ અમૃતભાઈ ચાવડા, 2100 રૂપિયા શ્રી ધીરુભાઈ કાનજીભાઈ આ જગ્યા, 2100 રૂપિયા શ્રી બાલુભાઈ કાનજીભાઈ આ જગ્યા, 2100 રૂપિયા શ્રી રાજુભાઈ દામજીભાઈ આ જગ્યા, 2100 રૂપિયા શ્રી ભરતભાઈ બાલુભાઈ આ જગ્યા, 2100 રૂપિયા શ્રી વિજયભાઈ ભગવાનભાઈ સોલંકી, 2100 રૂપિયા શ્રી અજયભાઈ ભગવાનભાઈ સોલંકી, 2100 રૂપિયા શ્રી ભાવેશભાઈ દેવસીભાઈ ચાવડા, 2100 રૂપિયા શ્રી રાજુભાઈ છગનભાઈ માળવી, 1500 રૂપિયા શ્રી આશીષભાઈ રવજીભાઈ આ જગ્યા, 2100 રૂપિયા શ્રી નંદલાલભાઈ શામજીભાઈ ચાવડા, 2100 રૂપિયા શ્રી હાર્દિકભાઈ કાનાભાઈ કાચા, 2100 રૂપિયા શ્રી ચિરાગભાઈ રામજીભાઈ આ જગ્યા, 2100 રૂપિયા શ્રી ઘનશ્યામભાઈ જીવરાજભાઈ ચાવડા, 2100 રૂપિયા સ્વર્ગસ્થ બળવંતભાઈ પોપટભાઈ આ જગ્યા, 1551 રૂપિયા શ્રી અશ્વિનભાઈ શામજીભાઈ આ જગ્યા, 1500 રૂપિયા શ્રી મનોજભાઈ પરસોત્તમભાઈ આ જગ્યા, 1100 રૂપિયા શ્રી ધીરુભાઈ શામજીભાઈ ચાવડા, 1500 રૂપિયા શ્રી હરેશભાઈ ગોવિંદભાઈ આ જગ્યા, 1111 રૂપિયા શ્રી ભાવેશભાઈ વસરામભાઈ ચાવડા, 1111 રૂપિયા શ્રી મનુભાઈ પરસોત્તમભાઈ આ જગ્યા, 1100 રૂપિયા શ્રી વિપુલભાઈ ભગવાનભાઈ સોલંકી, 1100 રૂપિયા શ્રી ભગવાનભાઈ રવજીભાઈ આ જગ્યા, 1100 રૂપિયા શ્રી મહેશભાઈ બાબુભાઈ આ જગ્યા, 1100 રૂપિયા શ્રી પરેશભાઈ બાબુભાઈ આ જગ્યા, 1100 રૂપિયા શ્રી ચિમનભાઈ દેવસીભાઈ આ જગ્યા, 1100 રૂપિયા શ્રી જયરામભાઈ જીવરાજભાઈ આ જગ્યા, 1100 રૂપિયા શ્રી ભાવેશભાઈ બાલુભાઈ આ જગ્યા, 1100 રૂપિયા શ્રી કમલેશભાઈ બાલુભાઈ આ જગ્યા, 501 રૂપિયા શ્રી વિજયભાઈ નાગજીભાઈ વનરા, 501 રૂપિયા શ્રી ધીરજલાલભાઈ ટાક, 1001 રૂપિયા શ્રી સુધીરભાઈ જીવરાજભાઈ આ જગ્યા. દરેક દાતાશ્રીને એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે વધાવ્યો છે. જેમ આપણા સાહેબે વાત કરીને કે કૃષ્ણ ભગવાને ખાલી ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો, પણ એને ટેકો આપવા માટે ઘણા બધા ગોવાળોની જરૂર પડી હતી. એમ પ્રમુખ પદેથી જે આયોજન કર્યો છે એમાં ટેકો આપનારા દરેક દાતાશ્રી, ફરી એકવાર આ દરેક દાતાશ્રીને એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે વધાવી દો. આજે અહીંયા યુવા પેઢી, વડીલ પેઢી, એનાથી વડીલ પેઢી, પિતૃ પેઢી, ઘણી બધી પેઢીઓ એક સાથે સ્નેહ મિલનમાં ભેગી થઈ છે. એના સ્નેહ મિલન છે ત્યારે વાત કરવાનું મન થાય કે એક પિતાએ પોતાના બાળકને ખંભે હાથ મૂક્યો. એક પિતાએ પોતાના બાળકના ખંભે હાથ મૂક્યો અને કીધું કે બેટા, હાલ હું તને એક સવાલ પૂછું કે આ દુનિયાનો સૌથી નસીબદાર અને ભાગ્યશાળી માણસ કોણ કહેવાય? હાલ મને કહે. એવું પૂછ્યું ને ત્યારે પિતાનો હાથ છે ને એ દીકરાના ખંભા પર હતો. એટલે ઓલો દીકરો કીધું, પપ્પા કે હું દુનિયાનો સૌથી નસીબદાર, ભાગ્યશાળી, ભાગ્યવાન બાળક હું છું. એટલે એના પપ્પા કે કેમ તો આવું કે છો? દુનિયામાં તો ઘણા બધા ભાગ્યશાળી માણસો છે, કેટલા બધા નેતાઓ છે, કેટલા બધા સમાજ અગ્રણીઓ છે, તેમ છતાં તારું નામ કેમ લીધું? પછી એ પપ્પાએ એટલું કીધું ને ત્યાં એ પપ્પાએ એ દીકરાના ખંભા ઉપરથી હાથ લઈ લીધો. પછી કીધું કે બેટા, એવું થોડું હોય કે તું મને કહે કે દુનિયાનો સૌથી નિર્બળ બાળક કોણ, સૌથી ભાગ્ય વગરનો તુચ્છ માણસ કોણ? બાળક કે પપ્પા હું. તો એના પપ્પા કે બેટા મને કઈ સમજાતું નથી કે ઘડી કેમ કહે છે કે સૌથી ભાગ્યશાળી તું અને સૌથી નિર્બળ તું કઈ રીતે? ત્યારે દીકરાએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે પપ્પા, જ્યાં સુધી તમારો હાથ મારા માથા ઉપર હોય ને ત્યાં સુધી દુનિયાનો સૌથી નસીબદાર માણસ હું છું, અને જેવો તમારો હાથ મારા માથેથી જતો રહે ને ત્યારે દુનિયાનો સૌથી કમ નસીબ માણસ હું છું. સાહેબ, બાપની તાકાત છે એ દીકરાના શબ્દો છે. અને એ જ બાપ છે ને બે ક્ષણે રોવ્યો. એક બાપ બે ક્ષણે રોવે. જ્યારે દીકરો તર છોડે ત્યારે અને દીકરી
ઘર છોડે જ્યારે પિતાની હાજરી હોય ને એ પિતાની હાજરીમાં જ્યારે પોતાના દીકરાનું સન્માન થતું હોય ને દીકરો હોશે હોશે આવા સમાજ અગ્રણીના કામ કરતો હોય ને ત્યારે એ પિતાને એમ થાય કે નહીં, અમારા સંસ્કારોમાં કઈ ખોટ નથી. અને જ્યારે દીકરી પોતાનું ઘર છોડે ને ત્યારે બાપની આંખમાંથી ધીમે ધીમે ગમે એટલા પથ્થર દિલનો બાપ હોય એ કહેવાય છે, એ મૂછે લીંબુ લટકતા હોય ને તો પણ એ બાપના આંખમાંથી સાહેબ ધીમે ધીમે દળદળ આંગળા વહેતા હોય. અને એ સરસ મજાની કવિના શબ્દોમાં વર્ણન જ્યારે કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, હે કવિ દાદ કે ઊંચો તો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિ દાદ કે ઊંચો તો આજ જાન ગઈ જાણે હે જીવ લય મારો, આજ જાન ગઈ જાણે હે જીવ લય મારો. અને હું તો હાવ સુનો માંડવડો રે કાળ જાકે રોકટકો મારો, આજ હાથથી છૂટી ગયો, આજ હાથથી છૂટી ગયો. દીકરી વિદાય વખતે સૌથી પહેલા એની માતાને મળે ને માતાને મળીને હું કે હે માં, અત્યાર સુધી તો હું હતી એટલે મારા પિતાનું ધ્યાન મેં રાખ્યું. અને ઘરમાં પિતા પછી જો ઊંચા અવાજે કોઈ કહી શકે ને તો એક દીકરી હોય છે. દીકરો પિતાની હાજરીમાં ઊંચા અવાજે ન કહી શકે, પણ ઘરમાં પિતાને જો કોઈ ખખડાવી શકે ને એવું એકમાત્ર સર્જન હોય ને તો એ દીકરી છે. એટલે દીકરી પોતાની માતાને મળે ને પોતાની વેદના ઠલવતી ઠલવતી કહે છે કે હે માં, આજે તારી પાસેથી હું 21 વર્ષની થઈ ત્યાં સુધીમાં જે મેં સંસ્કારો સિંચેલા છે ને એ સંસ્કારોના બીજ જે તે મારામાં વાવેલા છે ને એ બીજ આજે હું મારા સાસરીમાં જઈને ઉછેરીશ. વળી પાછી દીકરી એના ભાઈને મળે છે ને ભાઈને મળીને કહે છે કે ભાઈ, અરે મારા વીર, આજે 10 આંગળીની સાક્ષીએ મારે તારી મિલકતમાંથી 1 રૂપિયો પણ જોઈ નહીં, પણ મારું ટાણું હાચવી લેજે. અને ખાસ કરીને મારા ગયા પછી મારો જે આધાર વગરનો જે બાપ છે ને એ બાપને સાચવી લેજે, એ બાપને સાચવી લેજે. એની વેદના કદાચ બાપ જો ન કહે ને તો પણ ભાઈ તું સામેથી પૂછીને એની વેદના સમજી લેજે, એની વેદના સમજી લેજે. આજે તને ટાઈમ એને દવા આપવાનું કામ જો હું હાજર હતી ત્યાં સુધી તો હું કરતી, પણ આજે જ્યારે મારી હાજરી નથી ને, જ્યારે હું સાસરીમાં જઈશ ત્યારે કદાચ ટાણે મારે અવાય ન હોય, પણ ભાઈ આજ મારા પિતાને તું સાચવી લેજે. અને છેલ્લે એ પિતાને મળતી મળતી પોતાનું હૃદય ઢાલવી દે છે. આમ તો પિતાને છે ને દીકરીની ચાહના બહુ વધારે, મારા કાળજાનો કટકો, મારો વાલનો દરિયો. એ પિતા મળતા મળતા શું કહે, અરે મારા બાળ, તારી આંખમાં આજે આમુડા મારાથી સહન નથી થતા. પણ આમ તો એ કડક શબ્દોમાં બાપ પણ, એ કઠણ દિલનો બાપ પણ પોતાની આંખોના ખૂણામાં ક્યાંક ને ક્યાંક આંસુ છે ને દબાઈને બેઠો હોય છે. આજે એના બાપની એવી લાગણી હોય છે કે આજે આખી જાન, આજે 300-400 જણા છે ને એ આજે મારી દીકરીને લઈને આવ્યા છે, આખે વાંચતે ગાજતે મારી દીકરીને લઈને જવાના છે. આજે આખી જાન મારી દીકરીને લેવા આવી છે, પણ આજે એ જાન લઈને જશે ને ત્યારે જાણે મારા શરીરમાંથી મારી જાન જવી રહે. સાહેબ એવું સરસ મજાનું વર્ણન. દીકરી 1 વાર 2 વાર 3 વાર પોતાના બાપને મળે છે ને 4થી વાર દીકરીની પણ એવી હાલત ન હોય કે ન હોય એના બાપની એવી હાલત કે દીકરીને મળી શકે. બાપ પણ વિચારતો હોય કે હવે જો મારી દીકરી એકેય વાર પાછું વળીને જોયું ને તો આજે કદાચ આ બાપ છે એ આ ઉંમરની ઓળંગે. ને આમ તો દીકરી ઘણી બધી વાર પોતાના ઘરનું ઉમરું છે ને ઓળંગી હોય, પણ ખબર નહીં આજે જ એના પગમાં મણના તાળા જાણે કેમ લાગી ગયા છે કે આ નાનું એવું ઉમરું છે એ દીકરીથી ઓળંગાતું નથી, પિતાનો હાથ છે એનાથી મુકાતો નથી. ત્યારે બાપ માથે હાથ મૂકીને કહે છે કે બેટા જા, આજે તારી માના અને તારા બાપના જે સંસ્કાર છે ને એ સંસ્કાર રૂપી તુલસીનો ક્યારો છે, એ તુલસીના ક્યારાનો રોપ છે આજે તારા સાસરામાં મેં વાવી દીધો છે. અને એક કુળને તારે તો દીકરો કહેવાય, પણ આજે 2 કુળને તારે ને એને આપણા સમાજમાં દીકરી કહેવાય, એને આપણા સમાજમાં દીકરી કહેવાય. એવું સરસ મજાનું વર્ણન
આપણા શાસ્ત્રો વાંચે ત્યારે વધારે સમય ન લેતા આપણા આજના કાર્યક્રમમાં કહેવાય છે સરસ મજાનું ભોજન આપી દીધું હોય પણ ભોજન આપ્યા પછી પણ જો મુખવાસ ન આપે ને તો આપણા કાઠિયાવાડીની ઓળખ કેવી છે ખબર? લે આની ઘરે તો મુખવાસ ન આપ્યો. એમ સરસ મજાનું કાર્યક્રમ હોય અને જો આભાર વિધિ ન થાય ને તો કાર્યક્રમ અધૂરો રહે. માટે કાર્યક્રમની આભાર વિધિ માટે હું અમિતભાઈ આ જગ્યાને વિનંતી કરીશ. રહેલી એમને પણ એકવાર જોરદાર તાલીઓના નાદ સાથે માટે સરસ મજાનો આજનો કાર્યક્રમ અને કાર્યક્રમને પૂર્ણતાને આરે જ્યારે આપણે લઈ જઈ રહ્યા છીએ ત્યારે છેલ્લે આજે આજ જે અમિતભાઈના પ્રમુખ સ્થાને એમની જે કમિટી છે અને એમનો એક નવો વિચાર આજે 3 વર્ષ પૂર્ણ થયા અને ચોથા સ્નેહ મિલન તરફ આપને જ્યારે લઈ આવ્યા છે ત્યારે એક વખત જોરદાર તાળીઓથી આ આખી કમિટીને આપણે વધાવીએ. અને પૂજાના કાર્યક્રમની અંદર આ કાર્યક્રમ કેવો છે? કોઈ કલાકાર હોય કે કોઈ પણ એન્કરિંગ હોય એ બધાને જકડી રાખવા અને આટલું બધું મોડું હોય છતાં એને બેસાડી રાખવા એ એક કળા છે. તો એવા આપણે ઉત્સવભાઈ પરમાર, આમ તો નામ જ ઉત્સવ છે કે જ્યાં ઉત્સવની હાજરી હોય ત્યાં ઉત્સવ જ હોય. એટલે એવા નાના એવા ઉત્સવભાઈ પરમારનું સન્માન આ કમિટી દ્વારા કરવામાં આવશે. સાથે સાથે એમના સન્માનની સાથે આપ સર્વો આ કાર્યક્રમની અંદર ખૂબ જ પ્રેમ ભાવ અને હૃદયથી એ બધા એ બદલ આ સમસ્ત કારોબારી કમિટી અને એક વાસાવડના જ્ઞાતિના આગેવાન તરીકે હું આપ સર્વનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આ કાર્યક્રમમાં અહીંથી સ્વયંસેવકોની જે સૂચન થાય એ મુજબ બધાએ પ્રસાદ લેવા માટે જવાનું છે. અસ્તુ. જય આપા ગીગા, જય સત્ય. આભાર જગદીશભાઈ. હવે મારે એક બધાએ પોતાની વાત રજૂ કરી, મારે પણ એક મારી વાત રજૂ કરવી હતી. જગદીશભાઈએ પણ એક બહુ સારો દ્રષ્ટાંત આપ્યું કે આપણે દ્રાક્ષના ગુચ્છા લઈને રહેશું તો વેલ્યુ થશે, છૂટી છૂટી દ્રાક્ષ તો તેની કિંમત બહુ ઓછી થશે. સૌભાઈએ પણ એક બહુ સારું ઉદાહરણ આપ્યું કે આપણે સાવેણાની એક સળી હતી તો કચરો સમજીને બધા ફેંકી દેશે, પણ સાવેણો જો આખું જૂઠ થઈને રહેશું તો આપણે બધા કચરો બહાર કરી શકશું, આપણને કોઈ બહાર નહીં કરે. તો મારે પણ એક એવું નાનું દ્રષ્ટાંત આપવું છે કે આપણે બધા છે ને એક ઝાડ કહેવાય, આપણે પેલું કેવું ઝાડ કહેવાય, વડનું ઝાડ, કે જે વડનું ઝાડ જેમ જેમ મોટું થતું છે ધીરે ધીરે એની ડાળીઓ અલગ અલગ જગ્યાએ પેલા શું કહેવાય એને રાખતું જાય અને પછી એ ઝાડ ધીરે ધીરે મોટું થતું જાય, રાઈટ? તો આપણે પણ એક ઝાડ જેવા છીએ જેમાં ઝાડમાં જે મૂળ છે આપણું એ સત્તાધાર છે. એ સત્તાધારનો મૂળ આજે અલગ અલગ સુરતમાં, વાસાવડમાં, દરેક સિટીમાં અલગ અલગ એ ટાળીના રૂપમાં ધીરે ધીરે પોતાના મૂળ નાખતું જાય છે. પણ આ મૂળ છે એને શક્તિ ક્યાંથી મળશે? એને જે પોષણ જમીનમાંથી જોઈએ છે તો પોતે જાતે લઈ લે છે, પણ એ મૂળને પાંદડા રૂપી સૂર્યપ્રકાશ મારફતે પણ શક્તિ મળવી જોઈએ. એ ઝાડ, એ વૃક્ષના જે આપણે પાંદડા છે આપણે બધા છીએ, યુવા શક્તિ છે. આજે યુવા શક્તિ ધીરે ધીરે દેશ વિદેશમાં બધી જગ્યાએ ફેલાતી જાય છે, રાઈટ? તો એ દેશ વિદેશમાં જાય છે તે પોતાનું મૂળ, પોતાનું જે સત્તાધાર કોઈ મૂળ છે એને ના ભૂલે. બસ એક બધાને વિનંતી છે. જય આપા ગીગા. હું ઉત્સવભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને દરેક કમિટી મેમ્બરને રિક્વેસ્ટ છે કે તેઓ ઉત્સવભાઈનું